વિષ્ણુ પુરાણનો બીજો ભાગ। પૂર્વકાળમાં હું આપનાથી જ ઉત્પન્ન થઈ હતી, હે જનાર્દન। પૂર્વે પણ આપે જ મારો ઉદ્ધાર કર્યો હતો, અને હે પ્રભુ, મારા સહિત આકાશાદિ સર્વે ભૂતોના પણ આપ ઉપાદાન કારણ છો। હે પરમાત્મા સ્વરૂપ આપને નમસ્કાર છે। હે પુરુષોત્તમ પુરુષાત્મન આપને નમસ્કાર છે। હે પ્રધાન કારણ અને વ્યક્ત કાર્યરૂપ આપને નમસ્કાર છે। હે કાલ સ્વરૂપ આપને વારંવાર નમસ્કાર છે। હે પ્રભુ, જગતના સર્જન માટે બ્રહ્મા વિષ્ણુ અને રુદ્રરૂપ ધારણ કરનારા આપ તમામ ભૂતોની ઉત્પત્તિ, પાલન અને નાશ કરો છો, અને જગતને જ્યારે જળમગ્ન થઈ જાય છે ત્યારે હે ગોવિંદ, સર્વનું ભક્ષણ કરીને અંતે જ્ઞાનીજનો દ્વારા મનન કરાયેલા આપ શયન કરો છો। હે પ્રભુ, આપનું જે પરતત્વ છે તેને તો કોઈ પણ જાણતું નથી, તેથી આપનું જે રૂપ અવતારોમાં પ્રગટ થાય છે તેની જ દેવતાઓ પૂજા કરે છે। આ પરબ્રહ્મની જ આરાધના કરીને મુમુક્ષુનો મુક્ત થાય છે। ભલા વાસુદેવની આરાધના કર્યા વિના કોણ મોક્ષ પ્રાપ્ત કરી શકે? મનથી જે કંઈ સંકલ્પ કરવામાં આવે છે, ચક્ષુ વગેરે ઇન્દ્રિયોથી જે કંઈ વિષય ગ્રહણ કરવા યોગ્ય છે, બુદ્ધિ દ્વારા જે કંઈ વિચારણીય છે, તે સર્વે આપનું જ રૂપ છે। હે પ્રભુ, હું આપનું જ રૂપ છું, આપના જ આશ્રયે છું, અને આપના જ દ્વારા રચાય છું, તથા આપની શરણમાં છું। તેથી સંસારમાં મને માધવી પણ કહે છે। હે સંપૂર્ણ જ્ઞાનમય, હે સ્થૂલમય, હે અવ્યય, આપનો જય હો। હે અનંત, હે અવ્યક્ત, હે વ્યક્તમય પ્રભુ, આપનો જય હો। હે પરાપર સ્વરૂપ, હે વિશ્વાત્મન, હે યજ્ઞપતે, હે અનઘ, આપનો જય હો। હે પ્રભુ, આપ જ યજ્ઞ છો, આપ જ વષટકાર છો, આપ જ ઓમકાર છો, અને આપ જ અહવનીય વગેરે અગ્નિઓ છો। હે હરે, આપ જ વેદ વેદાંગ અને યજ્ઞ પુરુષ છો, તથા સૂર્ય વગેરે ગ્રહ, તારા, નક્ષત્ર અને સંપૂર્ણ જગત પણ આપો છો। હે પુરુષોત્તમ, હે પરમેશ્વર, સાકાર, નિરાકાર, દ્રશ્ય, અદ્રશ્ય, તથા જે કાંઈ મેં કહ્યું છે અને જે નથી કહ્યું તે સર્વે આપ જ છો, તેથી આપને નમસ્કાર છે, વારંવાર નમસ્કાર છે। શ્રી પરાશરજી બોલ્યા કે પૃથ્વી દ્વારા આ પ્રમાણે સ્તુતિ કરવાથી સામસ્વર જ જેમનો ધ્વનિ છે તે ભગવાન ધરણીધરે ઘરઘર શબ્દથી ગર્જના કરી, પછી ખીલેલા કમળ જેવા નેત્રોવાળા તે મહાવરાહે પોતાની દાઢોથી પૃથ્વીને ઉપાડી લીધી, અને તે કમળદળ જેવા શ્યામ અને નીલાચલ પર્વત જેવા વિશાળકાય ભગવાન રસાતળમાંથી બહાર નીકળ્યા। તેઓ બહાર આવી રહ્યા હતા ત્યારે તેમના મુખના શ્વાસથી ઉછળતા જળ દ્વારા જનલોક નિવાસી મહાતેજસ્વી અને નિષ્પાપ સનંદન વગેરે મુનીશ્વરોને ભીંજવી દીધા। જળ મોટો અવાજ કરતું તેમની ખરીઓથી ચિરાઈને રસાતળમાં નીચે તરફ જવા માંડ્યું, અને જનલોકમાં રહેનારા સિદ્ધજનો તેમના શ્વાસવાયુથી વિક્ષિપ્ત થઈને ચારેકોર નાસવા માંડ્યા। જળમાં ભીંજાયેલી કુક્ષીવાળા તે મહાવરાહે તે સમયે પોતાના વેદરૂપી શરીરને કંપાવતા પૃથ્વીને લઈને બહાર નીકળ્યા ત્યારે તેમની રોમાવલીમાં સ્થિત મુનિઓ સ્તુતિ કરવા માંડ્યા। તે નિશંસક અને ઉન્નત દ્રષ્ટિવાળા ધરાધર ભગવાનની જનલોક નિવાસી સન્નાદી યોગેશ્વરોએ પ્રસન્નચિત્તે અતિ નમ્રતાપૂર્વક શીશ નમાવીને આ પ્રમાણે સ્તુતિ કરી। હે બ્રહ્માદિ ઈશ્વરોના પણ પરમ ઈશ્વર, હે કેશવ, હે શંખ ગદાધર, હે ખડગ ચક્રધારી પ્રભુ, આપનો જય હો। આપ જ સંસારની ઉત્પત્તિ, પોષણ અને સંહારના કારણ છો, તથા આપ જ ઈશ્વર છો, અને જેને પરમપદ કહે છે તે પણ આપના સિવાય બીજું કોઈ નથી। હે વિશાળ દાઢોવાળા પ્રભુ, આપ જ યજ્ઞ પુરુષ છો। આપના ચરણોમાં ચારે વેદ છે, દાંતોમાં યજ્ઞ છે, મુખમાં શયન છે, ચિત્ત વગેરે જ્ઞાનેન્દ્રિયો છે, હુતાશન યજ્ઞનો અગ્નિ આપની જીહ્વા છે, તથા દર્ભ રોમાવલી છે। હે મહાત્મન, રાત અને દિવસ આપના નેત્ર છે, તથા સર્વનો આધારભૂત પરબ્રહ્મ આપનું મસ્તક છે। હે દેવ, વૈષ્ણવ વગેરે સઘળા સૂક્તો આપના ખભા પરના રોમગુચ્છ છે, અને સમગ્ર હવિ આપના પ્રાણ છે। હે પ્રભુ, સૂક્ત્ર આપનું નસકોરું છે, સ્વર ધીર ગંભીર શબ્દ છે, પ્રાંગવર્ષ યજમાન ગૃહ શરીર છે, તથા સત્ર શરીરના સાંધા છે। હે દેવ, ઇષ્ટ સ્ત્રોત અને પૂર્ત સ્માર્ત ધર્મ આપના કાન છે। હે નિત્ય સ્વરૂપ ભગવાન, પ્રસન્ન થાઓ। હે અક્ષર, હે વિશ્વમૂર્તે, પોતાના ચરણ પ્રહારથી ભૂમંડળને વ્યાપ્ત કરનારા આપને અમે વિશ્વના આદિકારણ માનીએ છીએ। આપ સંપૂર્ણ ચરાચર જગતના પરમેશ્વર અને સ્વામી છો, તેથી પ્રસન્ન થાઓ। હે નાથ, આપની દાઢો પર રહેલી આ પૃથ્વી એવી શોભાયમાન થઈ રહી છે કે જાણે કમળના વનને કચડતા ગજરાજના દાંતોમાં કોઈ કાદવથી લિપ્ત કમળનું પાન હોય। હે અનુપમ પ્રભાવશાળી પ્રભો, પૃથ્વી અને આકાશની વચ્ચે જેટલું અંતર છે તે આપના શરીરથી જ વ્યાપ્ત છે। હે વિશ્વને વ્યાપ્ત કરવામાં સમર્થ તેજયુક્ત પ્રભો, આપ વિશ્વનું કલ્યાણ કરો। હે જગતપતે, પરમાર્થ સત્ય વસ્તુ તો એકમાત્ર આપ જ છો, આપના સિવાય કોઈ પણ નથી। આ આપનો જ મહિમા છે જેના વડે આ સંપૂર્ણ જગત વ્યાપ્ત છે।
આ જે કોઈ મૂર્તિમાન જગત દેખાય છે તે જ્ઞાન સ્વરૂપ આપનું જ રૂપ છે. અજિતેન્દ્રિય લોક ભ્રમના કારણે તેને જગતરૂપ જુએ છે. આ સંપૂર્ણ જ્ઞાન સ્વરૂપ જગતને બુદ્ધિહીન લોકો અર્થરૂપે જુએ છે. તેથી તેઓ નિરંતર મોહિત થઈને સંસાર સાગરમાં ભટક્યા કરે છે. હે પરમેશ્વર, જે લોકો નિર્મળ ચિત્ત અને વિજ્ઞાન વેતા છે તેઓ આ સમસ્ત સંસારને આપનું જ્ઞાનાત્મક રૂપ જુએ છે. હે સર્વાત્માને પ્રસન્ન થાઓ. હે અપ્રમેયાત્મન, હે કમલનયન, સંસારના નિવાસ માટે પૃથ્વીનો ઉદ્ધાર કરી અમને શાંતિ પ્રદાન કરો. હે ભગવાન, હે ગોવિંદ, આ સમય આપ સત્વ પ્રધાન છો. તેથી હે ઈશ, જગતના સર્જન માટે આપ આ પૃથ્વીનો ઉદ્ધાર કરો અને હે કમલનયન, અમને શાંતિ આપો. આપના દ્વારા સર્જનની પ્રવૃત્તિ આ સર્ગની ઉપકાર કરનારી થાય છે. હે કમલનયન, આપને નમસ્કાર છે. આપ અમને શાંતિ પ્રદાન કરો. શ્રી પરાશરજી બોલ્યા કે આ પ્રમાણે સ્તુતિ કરવાથી પૃથ્વીને ધારણ કરનારા પરમાત્મા વરાહજીએ તેને તુરત જ ઉઠાવીને જળની ઉપર સ્થાપિત કરી દીધી. તે જળરાશિ ઉપર એક મોટી નૌકા જેવી સ્થિત છે અને બહુ વિસ્તૃત આકાર હોવાથી તે જળમાં ડૂબતી નથી. પછી તે અનાદિ પરમેશ્વરે પૃથ્વીને સમતળ કરીને ત્યાં પર્વતોના વિભાગ કરીને સ્થાપિત કરી દીધા. સત્ય સંકલ્પ ભગવાને પોતાના અમોઘ પ્રભાવથી પૂર્વકલ્પના અંતે દગ્ધ થઈ ગયેલા સર્વ પર્વતોને પૃથ્વી પર યથાસ્થાને મૂકી દીધા. ત્યાર પછી તેમણે સપ્તદ્વીપો વગેરેને પૃથ્વીના યથાયોગ્ય વિભાગ કરી ભૂલોક વગેરે ચારે લોકની પૂર્વવત કલ્પના કરી દીધી. પછી તે ભગવાન હરિએ રજોગુણથી યુક્ત થઈને ચતુર્મુખવાળા બ્રહ્માનું રૂપ ધારણ કરી સૃષ્ટિની રચના કરી. સૃષ્ટિની રચનામાં ભગવાન તો ફક્ત નિમિત્ત માત્ર જ છે, કેમ કે તેનું પ્રધાન કારણ તો સર્જનાત્મક પદાર્થોની શક્તિઓ જ છે. હે તપસ્વીઓમાં શ્રેષ્ઠ, મૈત્રેય વસ્તુઓની રચનામાં નિમિત્ત માત્રને છોડીને અન્ય કોઈ વાતની પણ જરૂર નથી, કેમ કે વસ્તુઓ પોતાની શક્તિથી ખરેખર સ્થૂળ રૂપે પ્રાપ્ત થઈ જાય છે. ત્યાર પછી આવે છે 5મો અધ્યાય, અવિદ્યાથી વિવિધ સર્ગોનું વર્ણન. શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે દ્વિજરાજ, સર્ગના પ્રારંભે ભગવાન બ્રહ્માજીએ પૃથ્વી, આકાશ અને જળ વગેરેમાં રહેનારા દેવ, ઋષિ, પિતૃઓ, દાનવ, મનુષ્ય, તિર્યક અને વૃક્ષો વગેરેની જે પ્રમાણે રચના કરી તથા જેવા ગુણ, સ્વભાવ અને રૂપવાળા જગતની રચના કરી તે બધું તમે મને જણાવો. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, ભગવાન વિભુએ જે પ્રમાણે સર્ગની રચના કરી છે તે હું તમને કહું છું, સાવધાન થઈને સાંભળો. સર્ગમાં આદિમાં બ્રહ્માજી દ્વારા પૂર્વવત સૃષ્ટિનું ચિંતન કરવાથી પ્રથમ અબુદ્ધિપૂર્વક અર્થાત શરૂઆતમાં અસાવધાની થવાથી તમોગુણી સૃષ્ટિનો આવિર્ભાવ થયો. તે મહાત્મા દ્વારા પ્રથમ તમ, મોહ, મહામોહ, ભોગોચ્છા, તામિસ્ત્ર અને અંધતામિસ્ત્ર અભિનિવેશ નામે 5 પ્રકારની અવિદ્યા ઉત્પન્ન થઈ. તેમનું ધ્યાન કરવાથી જ્ઞાન શૂન્ય અંદર બહારથી તમોમય અને જળ, નગ વગેરે વૃક્ષ, ઝાડી, વેલા, વિરુદ્ધ ઘાસ રૂપે 5 પ્રકારનો સર્ગ થયો. વરાહજી દ્વારા સર્વ પ્રથમ સ્થાપિત થવાના કારણે પર્વત વગેરેને મુખ્ય કહેવામાં આવે છે. તેથી આ સર્ગ પણ મુખ્ય સર્ગ કહેવાય છે. આ સર્ગને પુરુષાર્થ માટે અસિદ્ધ જાણી તેમણે ફરી બીજા સર્ગ માટે ધ્યાન કર્યું તો તિર્યક સૃષ્ટિ ઉત્પન્ન થઈ. આ સર્ગ વાયુની જેમ ત્રાંસો ચાલનારો હોવાથી તિર્યક સ્ત્રોત કહેવાય છે. એ પશુ, પક્ષી વગેરે નામે પ્રસિદ્ધ છે અને તેઓ મોટાભાગે તમોમય, અજ્ઞાની, વિવેક રહિત, અનુચિત માર્ગનું અવલંબન કરનારા અને વિપરીત જ્ઞાનને યથાર્થ જ્ઞાન માનનારા હોય છે. એ બધા અહંકારી, અભિમાની, 28 પ્રકારના વધથી યુક્ત, આંતરિક સુખ વગેરેને સંપૂર્ણ સુખ સમજનારા અને પરસ્પર એકબીજાની પ્રવૃત્તિને ન જાણી શકનારા હોય છે. તે સર્ગને પણ પુરુષાર્થ માટે અસિદ્ધ સમજીને ફરી ચિંતન કરવાથી વધુ એક સર્ગ થયો. તે ઉર્ધ્વસોત નામે ત્રીજો સાત્વિક સર્ગ ઉપરના લોકમાં રહેવા માંડ્યો. તે ઉર્ધ્વસોત સંસારમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓ પર વિષય સુખના પ્રેમી, બાહ્ય અને આંતરિક દ્રષ્ટિવાળા તથા બાહ્ય અને આંતરિક જ્ઞાનયુક્ત હતા. આ ત્રીજો દેવ સર્ગ કહેવાય છે. આ સર્ગના પ્રાદુર્ભાવથી સંતુષ્ટ ચિત્તના બ્રહ્માજીને ઘણી પ્રસન્નતા થઈ. પછી આ મુખ્ય સર્ગ વગેરે 3 પ્રકારની સૃષ્ટિઓમાં ઉત્પન્ન થયેલા પ્રાણીઓને પુરુષાર્થ માટે અસિદ્ધ જાણીને તેમણે વધુ એક ઉત્તમ સાધક સર્ગ માટે ધ્યાન કર્યું. તે સત્ય સંકલ્પ બ્રહ્માજી દ્વારા આ પ્રમાણે ધ્યાન કરવાથી અવ્યક્ત દ્વારા પુરુષાર્થ સાધક અર્વાક સ્ત્રોત નામના સર્ગનો આવિર્ભાવ થયો. આ સર્ગના પ્રાણીઓ નીચે પૃથ્વી પર રહે છે, તેથી તેઓ અર્વાક સ્ત્રોત કહેવાય છે. તેમનામાં સત્વ, રજ અને તમો ગુણ ત્રણેયની અધિકતા હોય છે. તેથી તેઓ અતિ દુઃખી, અત્યંત ક્રિયાશીલ તથા બાહ્ય અભ્યંતરના જ્ઞાનથી યુક્ત અને સાધક છે. આ સર્ગના પ્રાણી મનુષ્યો છે. હે મુનિશ્રેષ્ઠો, આ પ્રમાણે અત્યાર સુધી તમને 6 સર્ગ કહ્યા. તેમનામાં મહત્ત્વને બ્રહ્માનો પ્રથમ સર્ગ જાણવો જોઈએ. બીજો સર્ગ તન્માંતરાઓનો છે, જેને ભૂત સર્ગ પણ કહે છે, અને ત્રીજો વૈકારિક સર્ગ છે, જે ઇન્દ્રિયિક કહેવાય છે. આ પ્રમાણે બુદ્ધિપૂર્વક ઉત્પન્ન થયેલા પ્રાકૃતિક સર્ગ થયો. ચોથો મુખ્ય સર્ગ છે. પર્વત, વૃક્ષાદિ સ્થાવર જ મુખ્ય સર્ગની અંતર્ગત છે.
છે. પાંચમો જે તિર્યક સ્ત્રોત જણાવ્યો તેને તિર્યક કીટ પતંગાદિ યોનિ પણ કહેવાય છે. પછી છઠ્ઠો સર્ગ ઉર્ધ્વ સ્તોત્રનો છે જે દેવ સર્ગ કહેવાય છે. ત્યાર પછી સાતમો સર્ગ અર્વાક સ્તોત્રનો છે તે મનુષ્ય સર્ગ છે. આઠમો અનુગ્રહ સર્ગ છે તે સાત્વિક અને તામસિક છે. આ પાંચ વૈકૃત સર્ગ છે અને પહેલા ત્રણ પ્રાકૃતિક સર્ગ કહેવાય છે. નવમો કૌમાર સર્ગ છે જે પ્રાકૃત અને વૈકૃત પણ છે. આ પ્રમાણે સૃષ્ટિ રચનામાં પ્રવૃત્ત થયેલા જગદીશ્વર પ્રજાપતિના પ્રાકૃત અને વૈકૃત નામના આ જગતના મૂળભૂત 9 સર્ગ તમને કહી સંભળાવ્યા. હવે બીજું શું સાંભળવા ઈચ્છો છો? શ્રી મૈત્રેયજી બોલ્યા કે હે મુનિ, આપે આ દેવતાઓ વગેરેના સર્ગોનું સંક્ષેપમાં વર્ણન કર્યું. હવે હે મુનિ શ્રેષ્ઠ, હું આ બધું આપના મુખારવિંદથી વિસ્તારપૂર્વક સાંભળવા ઈચ્છું છું. શ્રી પરાશરજી બોલ્યા કે હે મૈત્રેય, તમામ પ્રજા પોતાના પૂર્વના શુભ અશુભ કર્મોથી યુક્ત છે. તેથી પ્રલયકાળમાં બધાનો લય થવા છતાં પણ તે તેમના સંસ્કારોથી મુક્ત થતી નથી. હે બ્રહ્મન, બ્રહ્માજીના સૃષ્ટિકર્મમાં પ્રવૃત્ત થવાથી દેવતાઓથી માંડીને સ્થાવર સુધીની 4 પ્રકારની સૃષ્ટિ થઈ તે માત્ર માનસિક હતી. પછી દેવતા, અસુર, પિતૃગણ અને મનુષ્ય આ ચારેયની તથા જળની સૃષ્ટિ કરવાની ઈચ્છાથી તેમણે પોતાના શરીરનો ઉપયોગ કર્યો. સૃષ્ટિની રચના કરવાની ઈચ્છાથી પ્રજાપતિ એકાગ્રચિત્ત તથા તમોગુણી વૃદ્ધિ થઈ. તેથી સર્વપ્રથમ તેમની જાંઘમાંથી અસુરો ઉત્પન્ન થયા. ત્યારે હે મૈત્રેય, તેમણે તે તમોમય શરીરને ત્યજી દીધું. તે છોડેલું તમોમય શરીર જ રાત્રિ થયું. પછી બીજા દેહમાં સ્થિત થતાં સૃષ્ટિની કામનાવાળા તે પ્રજાપતિને બહુ પ્રસન્નતા થઈ અને હે દ્વિજ, તેમના મુખમાંથી સત્વગુણી દેવતાઓ ઉત્પન્ન થયા. ત્યાર પછી તે શરીરનો પણ તેમણે ત્યાગ કર્યો. તે ત્યાગી દીધેલું શરીર જ સત્વ સ્વરૂપ દિવસ થયો. તેથી રાત્રિમાં અસુર બળવાન થયા અને દિવસે દેવતાઓનું બળ વિશેષ થયું. પછી તેમણે આંશિક સત્વમય બીજું શરીર ગ્રહણ કર્યું અને પોતાને પિતૃવત માની પોતાના પડખામાંથી પિતૃગણોની રચના કરી. પિતૃગણોની રચના કરીને તેમણે તે શરીરને પણ છોડી દીધું. તે ત્યાગવામાં આવેલું શરીર જ દિવસ અને રાત્રિની મધ્યમાં સ્થિત સંધ્યા થઈ. ત્યાર પછી તેમણે આંશિક રજોમય બીજું શરીર ધારણ કર્યું. હે દ્વિજ શ્રેષ્ઠ, તેનાથી રજોપ્રધાન મનુષ્ય ઉત્પન્ન થયા. પછી તુરત જ પ્રજાપતિએ તે શરીરને પણ ત્યાગી દીધું. તે જ જ્યોત્સના થયું, જેને પૂર્વ સંધ્યા અર્થાત પ્રાતઃકાળ કહે છે. એટલે જ હે મૈત્રેય, પ્રાતઃકાળ થતાં મનુષ્ય અને સાયંકાળે પિતૃઓ બળવાન થાય છે. આ પ્રમાણે રાત્રિ, દિવસ, પ્રાતઃકાળ અને સાયંકાળ આ ચારેય બ્રહ્માજીના શરીર છે અને ત્રણેય ગુણોના આશ્રય છે. પછી બ્રહ્માજી એક રજુમાત્રાત્મક શરીર ધારણ કર્યું. તેના દ્વારા બ્રહ્માજીની ક્ષુધા ઉત્પન્ન થઈ અને ક્ષુધાથી કામની ઉત્પત્તિ થઈ. ત્યારે ભગવાન પ્રજાપતિ અંધકારમાં સ્થિત થઈને ક્ષુધાગ્રસ્ત સૃષ્ટિની રચના કરી. તેમાં ઘણા કુરૂપ અને દાઢી મૂછવાળા વ્યક્તિ ઉત્પન્ન થયા. તે સ્વયં સર્વે બ્રહ્માજીનું ભક્ષણ કરવા તેમની તરફ દોડ્યા. તેમનામાંથી જેમણે એમ કહ્યું કે આવું ન કરો, આમની રક્ષા કરો, તે બધા રાક્ષસ કહેવાયા. અને જેમણે કહ્યું કે અમે ખાઈ જશું, તેઓ ખાવાની વાસનાયુક્ત હોવાથી યક્ષ કહેવાયા. તેમની આ અનિષ્ટ પ્રવૃત્તિને જોઈને બ્રહ્માજીના કેસ માથા પરથી પડી ગયા અને ફરી તેમના મસ્તક પર આરૂઢ થયા. આમ ઉપર ચઢવાને લીધે તેઓ સર્પ કહેવાયા અને નીચે પડવાના કારણે અહી કહેવાયા. ત્યાર પછી જગત રચનારા બ્રહ્માજીએ ક્રોધિત થઈ ક્રોધયુક્ત પ્રાણીઓની રચના કરી. તેઓ કપિશ, કળાશ પડતા, પીડા, અતિ ઉગ્ર સ્વભાવના તથા માંસાહારી થયા. પછી ગાન કરતી વખતે તેમના શરીરમાંથી તુરંત જ ગંધર્વ ઉત્પન્ન થયા. હે દ્વિજ, તે આ વાણીનો ઉચ્ચાર કરતા કરતા ઉત્પન્ન થયા હોવાથી ગંધર્વ કહેવાયા. આ બધાની રચના કરીને ભગવાન બ્રહ્માજીએ પક્ષીઓને તેમના પૂર્વે કર્મોના આધારે સ્વચ્છંદતાપૂર્વક પોતાના આયુથી રચ્યા. ત્યાર પછી પોતાના વક્ષસ્થળોથી ઘેટા, બકરા મુખથી બકરા, પેટ અને પડખાના ભાગથી ગાય, પગથી ઘોડા, હાથી, ગધેડા, નીલગાય, હરણ, ઊંટ, ખચ્ચર અને તૂંચ પક્ષીઓની રચના કરી. તેમના રૂવાટાથી ફળ મૂળરૂપી ઔષધિઓ ઉત્પન્ન થઈ. હે દ્વિજોત્તમ, કલ્પના આરંભમાં જ બ્રહ્માજીએ પશુ અને ઔષધિ વગેરેની રચના કરીને પછી ત્રેતાયુગના આરંભમાં તેમને યજ્ઞ વગેરે કર્મોમાં સામેલ કર્યા. ગાય, બકરી, પુરુષ, ઘેટું, ઘોડો, ખચ્ચર અને ગધેડા આ બધા ગામડાઓમાં રહેનારા પશુ છે. બીજા જંગલી પશુ છે, શ્વાદ વગેરે, વાઘ વગેરે, 2 ખરીવાળા, નીલગાય વગેરે, હાથી, વાંદરા અને 5મા પક્ષીઓ, 6ઠા જળમાં રહેનારા જંતુઓ તથા 7મા સરીસૃપ વગેરે. પોતાના પ્રથમ મુખમાંથી બ્રહ્માજીએ ગાયત્રી, રૂક, ત્રિવૃત્સમ, રથંતર અને અગ્નિષ્ટોમ યજ્ઞોનું નિર્માણ કર્યું. દક્ષિણ મુખથી યજુ, મેત્રુષ્ઠ, છંદ, પંચદશોસ્તમ, બૃહત્સામ તથા ઉકથની રચના કરી. પશ્ચિમ મુખથી સામ, જગતી, છંદ, સપ્તદશોત્તમ, વૈરૂપ અને અતિરાત્રને ઉત્પન્ન કર્યા. તથા ઉત્તર મુખથી તેમણે એક વિશિંત સ્તોમ, અથર્વવેદ, આપતોર્યમાણ
અનુષ્ટુપ છંદ અને વૈરાજનું સર્જન કર્યું. આ પ્રમાણે એમના શરીરથી સઘળા ઊંચ નીચ પ્રાણીઓ ઉત્પન્ન થયા. તે આદિ કરતા પ્રજાપતિ બ્રહ્માજીએ દેવ, અસુર, પિતૃગણ અને મનુષ્યોને ઉત્પન્ન કર્યા. પછી કલ્પનો આરંભ થતાં યક્ષ, પિશાચ, ગંધર્વ, અપ્સરાઓ, મનુષ્ય, કિન્નર, રાક્ષસ, પશુ, પક્ષી, મૃગ અને સર્પ વગેરે બધા જ નિત્ય અને અનિત્ય સ્થાવર જંગમની જગતની રચના કરી. તેમનામાંથી જેમના જેવા જેવા કર્મ પૂર્વકલ્પમાં હતા તે પુનઃ પુનઃ સૃષ્ટિ થતાં તેમની તેમનામાંથી જ ફરીથી પ્રવૃત્તિ થઈ જાય છે. તે વખતે તેઓ હિંસા, અહિંસા, મૃદુતા, કઠોરતા, ધર્મ, અધર્મ, સત્ય, મિથ્યા આ બધું પોતાની પૂર્વભાવના અનુસાર તેમને પ્રાપ્ત થઈ જાય છે. તેથી તેમને સારા લાગે છે. આ રીતે પ્રભુ વિધાતાએ સ્વયં ઇન્દ્રિયોના વિષયો અને શરીર વગેરેમાં વિભિન્નતા અને વ્યવહારો ઉત્પન્ન કર્યા. તેમના જ કલ્પના આરંભમાં દેવતા વગેરે પ્રાણીઓના વેદાનુસાર નામ અને રૂપ તથા કાર્ય વિભાગો નિશ્ચિત કરેલા છે. ઋષિઓ તથા અન્ય પ્રાણીઓના પણ વેદાનુકૂળ નામ તથા યથાયોગ્ય કર્મોને તેમણે નિર્દેશ્યા છે. જે પ્રમાણે જુદી જુદી ઋતુઓ વારંવાર આવે તે પણ તેમના ચિહ્ન અને નામ, રૂપ વગેરે પૂર્વવત રહે છે. તે જ પ્રમાણે યુગાદિમાં પણ તેમના પૂર્વભાવ જ જોવા મળે છે. શિશ્રુક્ષા શક્તિ અર્થાત સૃષ્ટિની રચનાની ઈચ્છારૂપી શક્તિથી યુક્ત તે બ્રહ્માજી સૃજ્ય શક્તિના પ્રેરણાથી કલ્પના આરંભમાં વારંવાર આ જ પ્રમાણે સૃષ્ટિની રચના કર્યા કરે છે. ત્યાર પછી આવે છે 6થો અધ્યાય, ચાતુર્વર્ણ્ય વ્યવસ્થા, પૃથ્વી વિભાગ અને અન્ન વગેરેની ઉત્પત્તિનું વર્ણન. મૈત્રજી બોલ્યા કે હે ભગવાન, આપે જ અર્વાક સ્તોત્ર મનુષ્ય વિશે કહ્યું તેમની સૃષ્ટિ બ્રહ્માજીએ કઈ રીતે કરી એ વિસ્તારથી પૂર્વક કહો. શ્રી પ્રજાપતિએ બ્રહ્માંડાદિનું વર્ણન, જે જે ગુણો યુક્ત અને જે રીતે તેમને રચ્યા તથા તે જે કર્તવ્ય કર્મ નક્કી કર્યા તે બધાનું વર્ણન કરો. શ્રી પરાશરજી બોલ્યા કે હે દ્વિશ્રેષ્ઠ, જગતની રચનાની ઈચ્છા ધરાવતા સત્ય સંકલ્પ બ્રહ્માજીના મુખમાંથી પહેલા સત્વપ્રધાન પ્રજા ઉત્પન્ન થઈ. ત્યાર પછી તેમના વક્ષસ્થળમાંથી રજોપ્રધાન તથા જંગાઓમાંથી રજ અને તમવિષ્ટ સૃષ્ટિ થઈ. દ્વિજોત્તમ ચરણોમાંથી બ્રહ્માજીએ એક અન્ય પ્રકારની પ્રજા ઉત્પન્ન કરી તે તમોગુણી હતી. એ જ સર્વે ચારે વર્ણ થયા. પ્રમાણે હે દ્વિજસત્તમ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર આ ચારે ક્રમશ બ્રહ્માજીના મુખ, વક્ષસ્થળ, જાંઘ, સાથળ અને ચરણોમાંથી ઉત્પન્ન થયા. હે મહાભાગ, બ્રહ્માજીએ યજ્ઞ અનુષ્ઠાન માટે જ યજ્ઞના ઉત્તમ સાધનરૂપી આ સંપૂર્ણ ચારે વર્ણોની રચના કરી હતી. હે ધર્મજ્ઞ, યજ્ઞથી તૃપ્ત થઈને દેવો જળ વર્ષાવીને પ્રજાને તૃપ્ત કરે છે. તેથી યજ્ઞ સર્વથા કલ્યાણકારી રહે છે. જે મનુષ્ય સદા સર્વધર્મપરાયણ, સદાચારી, સજ્જન અને સન્માર્ગનું અનુસરણ કરે છે તેમના દ્વારા જ યજ્ઞનું યથાવત અનુષ્ઠાન થઈ જાય છે. હે મુને, યજ્ઞ દ્વારા મનુષ્ય આજ મનુષ્ય દેહે સ્વર્ગ અને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે તથા બીજા પણ જે સ્થાનની તેમની ઈચ્છા હોય ત્યાં તેઓ જઈ શકે છે. હે મુનિસત્તમ, બ્રહ્માજી દ્વારા રચેલા તે ચારે વર્ણમાં સ્થિત પ્રજા અત્યંત શ્રદ્ધાપૂર્વક આચરણ કરનારી, સ્વેચ્છા પ્રમાણે રહેનારી તથા તમામ વિઘ્નોથી મુક્ત, શુદ્ધ અંતઃકરણ વાળી, શ્રેષ્ઠ કુળમાં ઉત્પન્ન થયેલી અને પુણ્યકર્મોના અનુષ્ઠાનથી પરમ પવિત્ર હતી. તેમનું ચિત્ત શુદ્ધ હોવાથી તેમનામાં સદા શુદ્ધ સ્વરૂપ શ્રીહરિનો નિવાસ હોવાથી તેમને શુદ્ધ જ્ઞાન પ્રાપ્ત થતું હતું, જેથી તેઓ ભગવાનના તે વિષ્ણુ નામક પરમપદને જોઈ શકતા હતા. પછી ત્રેતાયુગના આરંભમાં મેં તેમને ભગવાનના જે કાલ નામક અંશનું અગાઉ વર્ણન કર્યું છે તે અત્યંત અલ્પ સારવાળા, સુખવાળા, તુચ્છ અને ઘોર દુઃખમય પાપોને પ્રજામાં પ્રવૃત્ત કરી દે છે. હે મૈત્રેય, તેનામાંથી પ્રજામાં પુરુષાર્થનો વિદ્યાતક તથા અજ્ઞાન અને લોભને ઉત્પન્ન કરનારા રાગાદિ રૂપી અધર્મનું બીજ ઉત્પન્ન થઈ જાય છે. ત્યારથી તેને તે વિષ્ણુ પદ પ્રાપ્તિરૂપી સ્વાભાવિક સિદ્ધિ અને રસોલ્લાસ વગેરે અન્ય અષ્ટસિદ્ધિઓ મળતી નથી. તે સમસ્ત સિદ્ધિઓના ક્ષીણ થઈ જવા જેવા અને પાપ વધી જવાથી ફરી સઘળી પ્રજા દ્વંદ્વ, હાસ અને દુઃખથી આતુર બની ગઈ. ત્યારે તેણે મરુભૂમિ, પર્વત અને જળ વગેરેના સ્વાભાવિક અને કૃત્રિમ દુર્ગ અને પૂર તથા ખરવટ વગેરે સ્થાપ્યા. હે મહામતે, તે પૂર વગેરેમાં ઠંડી અને ગરમી વગેરેના ઉપદ્રવોથી બચવા માટે તેણે યથાયોગ્ય મકાન બનાવ્યા. આ પ્રમાણે ઠંડી, ગરમી વગેરેથી બચવાનો ઉપાય કરીને તે પ્રજાએ જીવિકાના સાધન માટે ખેતી તથા કારીગરી વગેરેની રચના કરી. હે મુનિ, ડાંગર, જવ, ઘઉં, હલકું અનાજ, તલ, કાંગણી, જુવાર, કોદરા, નાના વટાણા, અડદ, મગ, મસૂર, મોટા વટાણા, કળથી, સરસવ, ચણા અને શણ આ 17 ગ્રામ્ય ઔષધિઓની જાતો છે. ગ્રામ્ય અને વન બે પ્રકારની મળીને કુલ 14 ઔષધિઓ યાજ્ઞિક છે. તેમના નામ છે ડાંગર, જવ, અડદ, ઘઉં, હલકું ધાન્ય, તલ, કાંગણી અને કળથી આ 8 તથા સામો, નિવાર, વન, તેલ,
ગવેધું, વેણું, જવ અને મકાઈ આ 14 ગ્રામ્ય અને વન્ય ઔષધિઓ યજ્ઞ અનુષ્ઠાનની સામગ્રી છે અને યજ્ઞો તેમની ઉત્પત્તિનો મુખ્ય હેતુ છે. યજ્ઞો સહિત આ ઔષધિઓ પ્રજાની વૃદ્ધિનું પણ પરમ કારણ છે. તેથી આલોક અને પરલોકના જ્ઞાતા પુરુષો યજ્ઞોનું અનુષ્ઠાન કરતા રહે છે. હે મુનિ શ્રેષ્ઠ, દરરોજ કરવામાં આવતું યજ્ઞ અનુષ્ઠાન મનુષ્યનું પરમ ઉપકારક અને કરેલા પાપોને શાંત કરનારું છે. હે મહામુનિ, જેમના ચિત્તમાં કાલથી ગતિથી પાપનું બીજ વધે છે તેવા લોકનું ચિત્ત યજ્ઞમાં પ્રવૃત્ત થતું નથી. તે યજ્ઞના વિરોધીઓ વૈદિક મત, વેદ અને યજ્ઞ વગેરે કર્મ બધાની નિંદા કરી છે તેવા લોકો દુરાત્મા, દુરાચારી, કુટિલ બુદ્ધિના, વેદ નિંદક અને પ્રવૃત્તિ માર્ગના ઉચ્છેદ કરનારા જ હતા. હે ધર્મવાનોમાં શ્રેષ્ઠ મૈત્રેય, આ પ્રમાણે ખેતી વગેરે જીવિકાના સાધનો નિશ્ચિત થઈ ગયા છે. પછી પ્રજાપતિ બ્રહ્માજીએ પ્રજાની રચના કરી તેમના સ્થાન અને ગુણ અનુસાર મર્યાદા, વર્ણ અને આશ્રમોના ધર્મ તથા પોતાના ધર્મનું યથાર્થ પાલન કરનારા બધા વર્ણો માટે લોક વગેરેની સ્થાપના કરી. કર્મનિષ્ઠ બ્રાહ્મણોનું સ્થાન પિતૃલોક છે. યુદ્ધમાંથી પાછા ન હટનારા ક્ષત્રિયોનું સ્થાન ઇન્દ્રલોક છે. પોતાના ધર્મનું પાલન કરનારા વૈશ્યોનું વાયુલોક અને સેવા ધર્મ પરાયણ શૂદ્રોનું સ્થાન ગંધર્વલોક છે. 88,000 ઉર્ધ્વ રહેતા મુનિઓ છે તેમનું જે સ્થાન દર્શાવાયું છે તે જ ગુરુકુલવાસી બ્રહ્મચારીઓનું સ્થાન છે. આ જ પ્રમાણે વનવાસી વાનપ્રસ્થોનું સ્થાન સપ્તર્ષિ લોક, ગૃહસ્થોનું પિતૃલોક અને સંન્યાસીઓનું બ્રહ્મલોક છે તથા આત્મજ્ઞાની યોગીઓનું સ્થાન અમરપદ છે. જે નિરંતર એકાંત સેવી છે અને બ્રહ્મચિંતનમાં મગ્ન રહેનારા યોગીઓનું જે પરમ સ્થાન છે તેને પંડિત જ જોઈ શકે છે. ચંદ્ર અને સૂર્ય વગેરે ગ્રહો પણ પોતપોતાના લોકમાં જઈને પાછા ફરીને આવે છે. પરંતુ દ્વાદશ મંત્ર ઓમ નમો ભગવતે વાસુદેવાયનું ચિંતન કરનારા હજુ સુધી મોક્ષપથથી પાછા ફર્યા નથી. તમિશ્ર, અંધતામિશ્ર, મહારૌરવ, રૌરવ, અસીપત્ર વન, ઘોર, કાલસૂત્ર અને અવિચિક વગેરે જે નરક છે તે વેદોની નિંદા અને યજ્ઞોનો ઉચ્છેદ કરનારા તથા સ્વધર્મથી વિમુખ લોકોના સ્થાન કહ્યા છે.